પ્રીતિબેન, આપ ક્યાંથી આવો છો? પ્રાંતિજથી. પ્રાંતિજથી આવો. આપને શું તકલીફ હતી? વ્હાઇટ ડિસ્ચાર્જની પ્રોબ્લેમ હતી અને ઓવર થિંકિંગના લીધે રાત્રે ઊંઘ નથી આવતી. હવે આ તકલીફ તમને કેટલા સમયથી હતી? વ્હાઇટ ડિસ્ચાર્જની વરસ જેવું થયું. હવે 1 વર્ષથી આ જે તકલીફ હતી એના કારણે તમને શું તકલીફ પડતી બેન? એનાથી ઇચિંગ ને એવું વધારે થતું હતું અને આમ કંઈ ગમતું નહોતું મને શરીરમાં. ઇન્ફેક્શન વધારે હતું. હા એની સારવાર તમે બીજે કરાવેલી? હા, સિવિલમાંથી દવા લાવી હતી પણ એનાથી મને કંઈ ફેર નહોતો પડ્યો. પછી અહીંયા આવ્યા. અત્યારે અમારી દવાથી આપને કેવું છે? આનાથી મને સારું છે, ઘણું સારું ફેર પડ્યું છે. મતલબ કેટલું રિઝલ્ટ મળ્યું હશે? 60-70% જેટલું રિઝલ્ટ મળ્યું. અને જે એન્ઝાઇટીની તકલીફ, વિચારવાયું, એ બધું એમાં બી 50% જેટલું ફેર પડ્યો. એમાં પણ સારું છે. સરસ. આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. જે વ્હાઇટ ડિસ્ચાર્જની તકલીફ હતી, એ યુરિન ઇન્ફેક્શન, એ બધામાં આપને રિઝલ્ટ છે. હા. જે એન્ઝાઇટી હતું એમાં પણ આપને બેસ્ટ રિઝલ્ટ છે. અમૃતાલય વિશે તમે લોકોને શું સંદેશ આપશો? અમૃતાલય આયુર્વેદામાં અવાય, રિઝલ્ટ થોડું લેટ મળે પણ અહીંયા જવાય બીજા જ્યાં વગર. સરસ બેન, આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. લગભગ આપે કહ્યું એ પ્રમાણે 70% આપને રિઝલ્ટ મળ્યું છે. હજુ આપની સંપૂર્ણ તકલીફ દૂર થાય એવી અમારી અમૃતાલયની દવાના પ્રયત્ન ચાલુ રહેશે. આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું. ખૂબ ખૂબ અભિનંદન. જય દ્વારકાધીશ. જય દ્વારકા.